એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાએ આ વિસ્તારમાં 4 શંકાસ્પદ લોકોને જોતા તુરંત જ પોલીસને માહિતી આપી। ત્યારબાદ સુરક્ષા દળના જવાનોએ તુરંત કાર્યવાહી શરૂ કરી। પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા। આખા વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે। આખા વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ અહીં આવતા જતા લોકો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત। પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે કર્યો આદેશ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે હતા। આ દરમિયાન તેમણે હુમલા પીડિતો સાથે મુલાકાત કરી અને કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી। હું તમામને કહેવા માંગુ છું કે આખો દેશ એક થઈને ઊભો છે। જે કંઈ પણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને AIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસી સહિત કાર્યકર્તાઓએ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ કરી। આતંકવાદીઓએ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં મોટો હથિયારનો જથ્થો મળી આવ્યો। આ ઘટના બાદ BSF અને સ્થાનિક પોલીસની ટીમો દોડતી થઈ હતી। પાકિસ્તાનના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યા। BSFએ અમૃતસરના અજનાલના પોલીસ સ્ટેશન હેઠળ ચકબાલાના એક ખેતરમાંથી 4.5 કિલો RDX, 5 હેન્ડ ગ્રેનેડ, 4 પિસ્તોલ, 8 મેગેઝીન, 220 કારતૂસ અને 2 બેટરી અને 2 રિમોટ જપ્ત કર્યા। ઉત્તરીય સિક્કિમમાં ભારે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે 1000થી વધુ પ્રવાસીઓ ફસાયા। ઉત્તરી સિક્કિમમાં લાચેન ચુંગથાડ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ ચુંગથાડ રોડ પર લેમા બોમ્બ પાસે મોટા પાયે ભૂસ્ખલન થયું છે। અનેક રસ્તાઓ બંધ છે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં પાકિસ્તાની નાગરિકોના વિઝા મુદ્દા પર વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ મુખ્ય સચિવો સાથે બેઠક યોજાઈ। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઠેર ઠેર પ્રત્યાઘાતો પડ્યા છે। ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 5 બત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાંઠલોડિયા અમદાવાદ ખાતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શહીદ માટે થયેલા હિન્દુઓ માટે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચશે। રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 42.7 ડિગ્રી નોંધાયું। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।